સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ઓક્ટોબર મહિનાની 6ઠી તારીખ અને રવિવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1389મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1040મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણની આપણા ઉપર અપરંપાર કરુણા અને કૃપા કહેવાય કે આપણને મોક્ષ માર્ગની અંદર ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષના ગુણો કેવા હોય એવા ગુણિયલ સંતની વિશેષ કરીને ગુણોવાળી વાતો આપણને કરી રહ્યા છે. એમાં ગઈકાલના દિવસની અંદર આપણે 30મો ગુણ જોયો હતો અને હવે આપણે આજે 31મા ગુણની અંદર પ્રવેશ કરીએ છીએ. 31મો ગુણ છે ઓજસ. કહેતા બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલી દિવ્ય કાંતિ. અહીંયા આગળ આપણને બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલી દિવ્ય કાંતિની વાત કરતા ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવવા માગે છે કે આધ્યાત્મિક માર્ગની અંદર બ્રહ્મચર્યનું જેટલો મહિમા કયો છે એટલો બીજો કોઈ મહિમા નથી. કારણ કે ભગવાન અને સંત તો પોતે સંપૂર્ણ પ્રમાણે અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યની અંદર અસ્ખલિત રહેતા હોય છે અને એના કારણે કરીને જ આ ગુણાતીત સંતના જીવનની અંદર આવનાર વ્યક્તિને આવી અનુભૂતિ થતી હોય છે દિવ્ય કાંતિની. એટલે આપણે જાણીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપની અંદર પણ ઘણા બધા ભક્તો તે વખતના સમયની અંદર દર્શન માત્ર કરીને મોહિત થઈ ગયેલા. જેમ લાડુદાન કવિ પણ પોતે ગઢડાની અંદર જ્યારે ભાવનગર નરેશનું ઘોડું લઈને આવ્યા અને મહારાજના દર્શન કરતા એમના અંતરની અંદર એમણે પોતે કરેલા 4 સંકલ્પને ભગવાન સ્વામિનારાયણે પૂરા કર્યા. અને એમ થયું કે જે ભાવનગરની અંદર શનિ મહાજન પોતે કહેતા કે કવિરાજ તમે પરીક્ષા કરવા જાઓ છો પણ મીઠાની પૂતળી સાગરના તળિયાનો તાગ લેવા જાય તો એ પાછી આવતી નથી. એવું ન બને તો મને કહેજો. અને એ જ બન્યું. તો એ પ્રમાણે આપણે જાણીએ કે ભગવાન સ્વામિનારાયણનું એમના જીવનની અંદર કેટલું જબરજસ્ત બ્રહ્મચર્યથી એ કાંતિમય જબરજસ્ત ઓજસ અને તેજસ્વીપણું હશે. અને એટલે જ આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર જેને પોતાના દર્શન થયા તે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર અનુભવ થયો છે. અને એટલા માટે થઈને લોજની વાવ ઉપર આવેલા નીલકંઠ પ્રભુ પોતે
પદ્માસન વાળીને બેઠા છે, શુક્લકડી શરીર છે. આમ સામાન્ય રીતે હાડપિંજર દેખાય એવું શરીર દેખાતું હોય, પરંતુ જીવનની અંદર બ્રહ્મચર્યનું એટલું જબરજસ્ત ઓજસ હતું કે જેના કારણે કરીને ત્યાં આગળ પાણી ભરવા માટે આવનારા, લોજ ગામની અંદર રહેનારા એ નાના મોટા દરેક બાઈ ભાઈ પોતે ત્યાં આગળ નીલકંઠ પ્રભુનું આ બ્રહ્મચર્ય વ્રતનું તેજ જોઈને ત્યાં આગળ ઊભા રહી જતા. શુક્લકડી શરીર હોવા છતાં પણ મહારાજની મુખારવિંદની કાંતિ તો એવી ને એવી જ હતી. અને એટલે જ સુખાનંદ સ્વામી જેવા પણ ત્યાં આગળ નીલકંઠ પ્રભુની પાસે ઊભા રહી ગયા, માટલું લઈને પાણી લેવા આવ્યા છે. પણ આવા બ્રહ્મચારીને પહેલી વખત જોયા અને જોતાની સાથની અંદર અંતર કબૂલ કરી લે છે. તો આપણને ખ્યાલ આવે, વળી માટલું ભરીને પાછા જાય છે ત્યારે પાણીના વજન માથા ઉપર હોવા છતાં પણ સુખાનંદ સ્વામી એ બ્રહ્મચારીના દર્શન કરી રહ્યા છે. એનું કારણ કયું? તો કહે છે કે નીલકંઠ પ્રભુ પોતે અસ્ખલિત બ્રહ્મચર્યનું યથાર્થપણે એ પોતાના જીવનની અંદર પાલન કરતા હતા. રામાનંદ સ્વામીની આજ્ઞા વડે કરીને નાના મોટા પદાર્થને પ્રસાદીના સ્વરૂપની અંદર આરોગવાની આજ્ઞા થઈ ત્યારે મહારાજ પોતે લેતા તો ખરા, પણ ક્યારેય પણ કોઈ દિવસ જીવનની અંદર પોતાના જીવનમાં રહેલા બ્રહ્મચર્ય વ્રતની અંદર એમને ક્યારેય ચૂક આવી નથી. કહેતા કે એમાં લેશ માત્ર ભૂલા પડ્યા નથી. અસ્ખલિત બ્રહ્મચર્યને રાખનાર પુરુષ ભગવાન સ્વામિનારાયણ આવા તો કેટલાના અંતરની અંદર નિવાસ કરી ચૂક્યા. અને ભગવાન સ્વામિનારાયણે પોતે જે પરમહંસો બનાવ્યા એ પરમહંસોની અંદર પણ આપણને ખબર છે કે મોટા મોટા મઠાધિપતિઓ પણ આવ્યા છે. 4 વેદના ભણેલા મહાન પ્રકાંડ અને પંડિતો અને વિદ્વાનો પણ આવ્યા છે. રાજ રજવાડા મૂકીને પણ આવ્યા છે. એનું કારણ એટલું કે ભગવાન સ્વામિનારાયણ પોતે આ પ્રમાણે પોતાના જીવનની અંદર આવી પ્રકારના બ્રહ્મચર્યની અંદર અડગ હતા. અને એટલે જ એ ભગવાનનો આગવો ગુણ છે કે આવી બ્રહ્મચર્યના કારણે કરીને એમના મુખારવિંદ ઉપર આપણને દિવ્ય કાંતિના દર્શન થતા હોય છે. અને એના કારણે કરીને મનુષ્યને પોતાને અંતરની અંદર પ્રતીતિ આવે કે મને આના જન્મે ભગવાનની પ્રાપ્તિ થઈ છે. આવું બ્રહ્મચર્ય વડે કરીને પોતાના ઓજસ્સની અંદર રહેનારા ગુણાતીત સત્પુરુષોનો પણ આ જ ભાવ છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે શાસ્ત્રીજી મહારાજની હયાતીની અંદર ભળા ભૂલા લાગતા, પરંતુ તેમ છતાં પણ યોગીજી મહારાજના જીવનની અંદર રહેલું બ્રહ્મચર્ય વ્રતનું અસ્ખલિત વ્રત ધારણ કરનાર પુરુષને અડવાળ ને કંથારિયા ને વાગડ ને ચચાણા ને અચાડા ને એ બધા ગામડાઓની અંદર બધા દરબારો પોતે યોગીજી મહારાજનું બ્રહ્મચર્ય જોઈને પોતે અભિભૂત થયેલા. અને યોગીજી મહારાજ જે આજ્ઞા કરે તે પ્રમાણે બધા જ દરબારો બધા જ યોગી બાપાના વચનને અધ્ધર ઝીલતા. બાકી આ લોકની અંદર તો સ્વામી કે માણસ મોહ પામે છે, રૂપની અંદર મોહ પામે છે, પરંતુ ભગવાન અને સંતની અંદર રહેલું લાવણ્ય અને ઓજસ છે ને એ તો જબરજસ્ત આ દુનિયાથી પર છે. ભલે કદાચ આપણને એવું લાગે, પણ ભગવાન કૃષ્ણ પરમાત્મા પણ રંગે કરીને વાને કરીને તો એ કૃષ્ણ રંગના જ હતા. ભગવાન સ્વામિનારાયણ પણ પોતે થોડા ઘણા પણ કૃષ્ણ રંગના તો હતા, પણ મહારાજના મુખારવિંદ ઉપર જ્યાં ત્યાં શીળીના ચાઠા પણ હતા. તો માણસ
આજે દુનિયાની અંદર સ્ત્રી કે પુરુષ એકબીજાની અંદર મોહિત થાય છે, એ કંઈ એમની બ્રહ્મચર્યની કાંતિ નથી, બ્રહ્મચર્યનું ઓજસ નથી. રૂપ જોઈને માણસ ત્યાં આગળ ઠલવાઈ જતો હોય છે. જ્યારે અહીંયા તો ભગવાન અને સંતની પાસે આવનાર દરેક વ્યક્તિ એ પોતાના જીવનની અંદર બ્રહ્મચર્યનું ઓજસ જોઈને ત્યાં આગળ અભિભૂત થઈ જાય છે. એટલે યોગીજી મહારાજ પોતે શાસ્ત્રીજી મહારાજ ધામમાં પધાર્યા પછી, ગુરુ ગાદીએ આવ્યા પછી પણ 20 વર્ષ સુધી એમણે જે વિચરણ કર્યું તો આપણને ખ્યાલ આવે કે યોગીજી મહારાજનું ગોંડલની અંદર એક વખત ટાઉન હોલની અંદર બહુ જ ભવ્ય સ્વાગત થયું. સ્વાગત કરવાનો વિચાર કેમ આવ્યો? તો સમાજની અંદર તો કહેવાય છે કે કંઈક એની પ્રતિષ્ઠા અથવા તો કંઈક એને પદવી પ્રાપ્ત થઈ હોય તો લોકો એનું અભિવાદન કરવા માટે કાર્યક્રમ ગોઠવે. પણ યોગીજી મહારાજ તો પોતે સ્ત્રી ધનના ત્યાગી છે, અષ્ટપ્રકારે બ્રહ્મચર્યનું યથાર્થ પાલન કરે છે, પાલન કરાવે પણ છે. અને એ સત્પુરુષની આજ્ઞાથી એ યુવાનોના જીવનની અંદર પણ આ એક વાત તો બરાબર દ્રઢ કરાવી જ દેતા. એટલે એ યોગીજી મહારાજનું એ ટાઉન હોલની અંદર સન્માન થયું ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે તમે બધાએ ભેગા થઈને આ સન્માન કર્યું એ અમારું સન્માન નથી, પણ ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી જેવા અક્ષર બ્રહ્મનું સન્માન છે. એટલે આપણને ખબર પડે કે યોગીજી મહારાજના જીવનની અંદર આ કેવો પ્રૌઢ પ્રતાપ. યોગીજી મહારાજનો પોતાના સ્ત્રી અને ધનના ત્યાગને અને બ્રહ્મચર્યના ઓજસ્સને કેવી રીતે પાળી રહ્યા છે એનો પ્રભાવ પણ આમ સામાન્ય રીતે દેખાઈ આવે. અને ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એક પ્લેનની અંદર બેસીને બીજા શહેરની અંદર જવાનું હશે ત્યારે ઠાકોરજીનો જગ રહી ગયેલો. ઠાકોરજીને જળપાન કરાવવા માટે જે જગ ઉતારે ભૂલથી રહી ગયેલો અને બાપાએ યાદ કર્યું તો કે જગ તો સ્વામી ભૂલી ગયા છે. અને ત્યારે તે વખતે ગાડી દોડાવી, ગાડી જગ લઈને આવે છે. ત્યાં સુધી એ પાયલોટ પોતે ત્યાં આગળ પ્લેનને ઊભું રાખે. આ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. એ પાયલોટે સ્વામીજીના આવીને દર્શન પણ કરેલા અને એ પોતે દર્શનથી અભિભૂત થયેલો કે આ યોગીજી મહારાજના મુખારવિંદ ઉપર ક્યારેય પણ આપણે ઉદાસીનતાનો ભાવ જોયો જ નથી. એ સદાયને માટે હસતા જ રહેતા હોય, પછી ગમે તેવી પરિસ્થિતિ હોય ને. જુનાગઢ બાજુના વિચરણની અંદર ઘોડાગાડીમાં બેઠેલા ને ત્યારે એક ઘોડાગાડીનું પૈડું તૂટી ગયું. અંદર બધાએ બેઠા હતા, સ્વામી બેઠા હતા, પ્રમુખ સ્વામી હતા, જેને કહેવાય મોટા સ્વામી હતા. અને ત્યારે તે વખતના સમયની અંદર બધા નીચે પડ્યા. અને ત્યારે યોગીજી મહારાજ પોતાના અંતરની અંદર જેમ યોગી ગીતામાં કહે છે ને કે બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો ન પડવા દેવો, એ રીતે યોગીજી મહારાજ બધે ખડખડાટ હસવા માંડ્યા અને બોલવા લાગ્યા કે મોટા સ્વામી પરચો થયો. મોટા સ્વામી થોડાક આકડા થઈને કે શું પરચો થયો? આવા આવા જૂના ઘોડાગાડી લઈને આ લોકો બધા પણ હવે 2 કે 3 જણાને બેસવાના બદલે 5 જણા બેઠા હશે એટલે સ્વાભાવિક રીતે વજન વધારે થાય એટલે આવું બને. પણ યોગી મહારાજ એ પરિસ્થિતિની અંદર પણ આનંદ અનુભવે છે. એ ક્યારેય પણ પોતાના જીવનની અંદર એ આનંદમાંથી મોડા પડતા નથી. એનું કારણ છે કે એક તો પહેલામાં પહેલું પોતાના જીવનની અંદર એ બ્રહ્મચર્યનું જે ઓજસ છે ને એ તો જાળવી જ રાખ્યું છે. પણ મહારાજે પોતે વચનામૃતની અંદર કહ્યું કે નિષ્કામી નર તે નારાયણ રૂપ છે. આ લોકની અંદર ભગવાનના ભક્તો જ્યારે પોતાના જીવનની અંદર નિષ્કામ વ્રતનું પાલન કરે
પણ ક્યારેક તો એવો જબરજસ્ત એ વ્રતને ભંગ કરાવવા માટેનું વાવાઝોડું આવે ને ત્યારે પડી જતા વાર લાગતી નથી. જ્યારે આ ગુણાતીત સંત તો વિશ્વભરની અંદર વિચરણ કરે અને તેમ છતાં પણ એમનું મન પૂર્ણપુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજે ક્યાંય લાગેલું રહે નહીં. અને એક જ મનની અંદર ઈચ્છા રહ્યા કરે, ભગવાનની અંદર જ એમનું મન લાગેલું રહે. અને એના કારણે કરીને આ યુવાનોને પોતાને યોગની અંદર આવે ને ત્યારે યુવાનોને પણ આ પ્રમાણે એ બ્રહ્મચર્ય વ્રતની અંદર અસ્ખલિત રહેવા માટેના એ વચનો કહીને એ મધુરતા ભર્યા વચનોથી યુવાનો પણ રહેવા લાગે. આ બહુ જ અગત્યની બાબત છે. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ આપણે સમજવાનું કે એવું ને એવું જ ઓજસ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું કે બ્રહ્મચર્યની બાબતની અંદર ગમે તે પ્રકારનું કોઈ માર્ગદર્શન આપે, ગમે તે પ્રકારનું કોઈ વ્યવહારિક સૂચન આપે તો પણ ધીરે રહીને સારી રીતે પણ એને કહી પણ દે કે સાહેબ તમને આમાં ખબર ના પડે, આ તો અમારા ઈષ્ટદેવનો આપેલો જે નિયમ અને ધર્મ છે એમાં અમે બરાબર દ્રઢ રહીએ. સત્સંગને વધવો કે ઘટવો એ તો ભગવાનની ઈચ્છાની ઉપર છે. આપણે કંઈ છૂટછાટ લઈ લઈએ અને એના કારણે કરીને સત્સંગ વધી જાય એ વાત ભૂલ ભરેલી છે. જ્યારે આપણે જાણીએ છીએ કે આફ્રિકાની અંદર આફ્રિકાના એ મેયર નરેરેને ત્યાં આગળ જ્યારે સ્વામી પોતે ગયા અને તે વખતના સમયની અંદર હરિકૃષ્ણ મહારાજના દર્શન કરાવ્યા, વાતોચીતો થઈ અને પછી ધીરે ધીરે કહ્યું કે સ્વામીજી તમે અહીંયા પધાર્યા છો અને તમારા માટે આ દેશની અંદર કાયમ માટે દરવાજા ખુલ્લા છે. જે દેશની અંદરથી જે આફ્રિકાના નાયરોબીના એરપોર્ટ ઉપરથી બેસીને પાછું જવાનો વારો આવ્યો હતો એના એ જ દેશની અંદર ત્યાંના મેયર પોતે આ પ્રમાણે સ્વાગત કરે, આ કેટલી મોટી જબરજસ્ત વાત કહેવાય. અને એટલે જ અમે તમને કહીએ છીએ કે તમારા માટે અહીંયા આગળ દરવાજા ખુલ્લા છે, પણ એક વાત તો મારી સ્વીકારો કે મારા માતુશ્રી બીમાર છે ને એને તમે આશીર્વાદ આપવા પધારો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજની સાથે જે હરિભક્ત હતા એ હરિભક્તને કહ્યું કે તમે અમને સમજાવો કે આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણેના આ પ્રમાણે અમારા નિયમો છે, એટલે અમે અહીંયા બેઠા બેઠા એમના માટે પ્રાર્થના કરશું. અને જ્યારે આ વાત કરી ત્યારે એમને વધારે મહિમા સમજાણો કે આ દુનિયાની અંદર આ પ્રમાણે સ્ત્રી વગર કે સ્ત્રીનો સ્પર્શ કર્યા વગર, એની સાથે વાતચીત કર્યા વગર નો કોઈ વ્યક્તિ આપણને મળવો અસંભવ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને જોતાની સાથે આવી દિવ્ય કાંતિ કહેતા કે બ્રહ્મચર્યનું ઓજસ એમના જીવનની અંદર એટલું બધું પ્રફુલ્લિતતા ભર્યું રહેતું, જે કોઈ આવે ને બધાને અંતરની અંદર આમ સંપૂર્ણપણે આનંદ થઈ જાય. અને એટલા જ માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજે દુનિયાભરની અંદર વિચરણ કર્યું, પણ એમના જીવનની અંદર બ્રહ્મચર્યની બાબતની અંદર લેશ માત્ર બાંધછોડ એમણે કરી નથી. આ પ્રકારે આપણે સમજીએ ને તો આપણને ખ્યાલ આવે. એવી જ રીતે ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ છેલ્લા 8 વર્ષથી સતત વિચરણ કરી રહ્યા છે. અને એના કારણે કરીને આપણે સમજીએ એ પ્રમાણે મહંત સ્વામી મહારાજ પણ આપણી ભગવાન સ્વામિનારાયણની ને ગુણાતીત ગુરુ પરંપરાની આપેલી મર્યાદાની અંદર પણ આમ જોવા જઈએ ને તો એટલું બધું એમનું બ્રહ્મચર્યનું તેજ અને કાંતિ આમ એમના મુખારવિંદ ઉપર દેખાય. આજે 91 વર્ષની ઉંમર થઈ હોવા છતાં પણ મહંત સ્વામી મહારાજ જ્યારે પોતાના નિવાસમાંથી વ્હીલચેરની અંદર બેસીને બહાર પધારે ત્યારે હજારો લોકોના હાથ જોડાઈ જાય. અરે પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા મુંબઈની અંદર જ્યારે ઉજવાણી
અને એક્સપો નામના કહેવાય છે કે તે વખતના હોલની અંદર જબરજસ્ત મોટી 25,000થી પણ વધારે બેસી શકે ક્ષમતાવાળો એવો એસી હોલ હતો. અને એની અંદર ઘણા બધા તો પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર આવેલા હોય એટલે સ્વાભાવિક રીતે પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભાનું નામ પડે એટલે અન્ય ધર્મના પણ લોકો આવ્યા હોય. પણ મોહન સ્વામી મહારાજ જેવા સ્ટેજ ઉપર વધારે છે ત્યારે કોઈ પણ પ્રકારની પ્રવક્તાએ જાહેરાત નહોતી કરી કે જ્યારે સ્વામીશ્રી વધારે ત્યારે આપણે બધા એક સાથે ઊભા થઈને સ્વામીશ્રીનું સ્વાગત કરશું. જેવો એ પગથિયા ચડીને સ્ટેજ ઉપર પહેલો પગ મૂક્યો અને બીજો પગ મૂક્યો અને ત્યાં તો આખા હોલની અંદર નાના મોટા ભાઈ ભાઈ દરેક એક સાથે ઊભા થઈ અને મહંત સ્વામી મહારાજનું સ્વાગત કરવા માંડ્યા. કારણ એટલું જ છે કે એમના જીવનની અંદર જે આપણને ઓજસ દેખાય છે, જે આપણને આવી દિવ્ય કાંતિના અનુભવ દર્શન થાય છે, એનું કારણ જ એ છે કે બ્રહ્મચર્ય દ્વારા જ એમણે પોતાના જીવનની અંદર આ કાંતિને પ્રાપ્ત કરેલી એવું કહેવું પડે. બાકી વાસ્તવિક તો જોવા જઈએ ને તો અક્ષરધામમાંથી આવેલા પુરુષો હોય એના જીવનની અંદર જ આ પ્રમાણની અંતરની અંદર ઉર્જા અને અંતરની અંદર રહેલી આવી દિવ્યતાનો અનુભવ દરેક વ્યક્તિને થતો હોય છે. અને આપણે જાણીએ છીએ કે તે વખતે પરેશ રાવલ નામના બહુ જ મોટા જબરદસ્ત એ ફિલ્મ જગતની અંદર એમનું આગવું સ્થાન ધરાવે એમણે પણ ત્યાં આગળ પ્રવચનની અંદર કીધું કે હું કાંઈ નાના મોટા બળા ભોલા સાધુ મહાત્માઓના ઝપટની અંદર આવું એવું નથી અને મને કોઈ લાવી દે એવું પણ નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શન કરતા મને અંતરની અંદર એમ થયું કે મેં આ બધો જ એમની હયાતીના સમયનો સમય ગુમાયો પણ કાંઈ વાંધો નહીં. એ મને એવો અનુભવ થયો કે સ્વામીશ્રી પોતે 5 દિવસ માટે ત્યાં લાખો ભક્તોને દર્શન આપવા માટે બિરાજમાન થયા છે. એ સમયે આવનારા દરેકના અંતરની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજના અંતિમ દર્શનની અંદર પણ શાંતિ અને દિવ્યતાનો અનુભવ થતો હતો. મહિલાઓની લાઈનની અંદર દર્શન કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરેલી અને પુરુષોની લાઈનની અંદર વ્યવસ્થા કરેલી, એમાં દર્શન કરે. જેવા ગેટની અંદર પ્રવેશ કરે ત્યાંથી ચાલતા 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 દર્શન કરતા 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 બહાર નીકળે ને ત્યાં સુધીમાં તો એ આંખો ખરેખર અમી ભરીને સ્વામીશ્રીના દર્શન કરીને અભિભૂત થઈ જતા કે વાહ બાપા વાહ, આપ ધામમાં પધાર્યા છો. પછી પણ સ્વામીશ્રીની દિવ્ય કાંતિના દર્શન થઈ અભિભૂત થયા. અને એટલે જ આવા ગુણાતીત સંતના યોગની અંદર જે આવે છે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર એવો દિવ્યતાનો અનુભવ થાય છે. અને આપણે જાણીએ છીએ કે આ 23 લાખ જેટલા હરિભક્તો સમુદાય, તમામ સંપ્રદાય, ધર્મ સ્થાનો, દેવસ્થાનો, પછી નાના મોટા જે કંઈ હોય તે બધા જ આ પ્રમાણે સ્વામીશ્રીના દર્શન કરવા માટે આવ્યા. અને એના કારણે કરીને પોતાના જીવનની અંદર એક વાત તો દરેકના કાને સંભળાઈ રહી હતી કે બાપા ધામમાં ગયા હોય એવું લાગતું નથી. બાપા હમણાં જ અમારી સામે 2 વેણ બોલશે ને એવું અમને અનુભવાતું હતું. આનું કારણ એ એમના જીવનની અંદર અસ્ખલિત બ્રહ્મચર્યનું પાલન જે એમણે કર્યું એનું કારણ છે. અને આપણે જાણીએ છીએ રાજકીય પુરુષો હોય, કોઈ કલા કારીગર જાણનારા હોય એવા વ્યક્તિઓ હોય કે પછી કોઈ ધર્મગુરુ હોય, એ દરેક વ્યક્તિ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરે ત્યારે અંતરની અંદર સંપૂર્ણપણે અભિભૂત થઈ જાય. તો સ્વામીશ્રી કંઈ આ લોકની દ્રષ્ટિએ કંઈ એને કંઈ
એવી પ્રકારના ચેક પકડાવી નથી દેતા કે લ્યો તમે આ પ્રમાણે મારા માટે બોલજો. જે મહામંડલેશ્વરોએ જે વચનો ઉચ્ચાર્યા છે એ વચનોને જ્યારે આપણે યાદ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે શું પ્રમુખ સ્વામી મહારાજનું ધીર ગંભીરપણું અને બ્રહ્મચર્યની કેટલી મોટી છાપ લોકોના અંતરની અંદર પડતી હોય છે. વ્યક્તિ બોલે અને વાચાળ હોય તો એ વાણી સાંભળે ત્યાં સુધી અહો અહો રહે, પણ પછી તો પાછું વિસરાઈ જાય. જ્યારે બ્રહ્મચર્યનો એક બહુ જ મોટામાં મોટો ગુણ છે કે જે પોતાના જીવનની અંદર કાયમ માટે બ્રહ્મચર્યનું અસ્ખલિત ધારા પ્રમાણે પોતે વર્તન કરી રહ્યા હોય, પાળી રહ્યા હોય, એનું બહુ જ મોટામાં મોટું આકર્ષણ કોઈ રહેતું હોય તો આજીવન પર્યંત ગમે ત્યારે પણ એ પુરુષને ભૂલે નહીં. અમારે ત્યાં પાલનપુરની અંદર અમે પ્રસાદ વિતરણ કરવા માટે ગયા ત્યારે ઉપરના મેળેથી એક પીએસઆઈ હતા. એમણે અમને જોયા એટલે કે સ્વામી ઉપર આવો. હવે અમે તો કંઈ ઓળખતા નહોતા, પણ તે વખતે ત્યાં આગળ ગયા અને ત્યારે તે વખતે અમે સજે પૂછ્યું કે સાહેબ ક્યાં રહેવું, તમારું શું કરવું? અને ત્યારે મને કહ્યું કે સ્વામી હું તો કોન્સ્ટેબલ હતો, ભાવનગરની અંદર યોગીજી મહારાજ પધારેલા અને તે વખતના સમયની અંદર એસ્કોટ તરીકે અમે આગળ હતા અને ત્યારે યોગીજી મહારાજના નિવાસ સ્થાને બાપા પોતે પધારી ગયા. પછી અમે આશીર્વાદ લેવા ગયા અને ત્યારે મને ધબ્બો મારીને કહે કે જાઓ મોટા સાહેબ થશો. હવે એવી કોઈ પ્રક્રિયા જ નથી કે કોન્સ્ટેબલની અંદરથી આ પ્રમાણે પીએસઆઈ સુધી પહોંચી શકાય. પરંતુ યોગીજી મહારાજના એ સમયની અંદર અમે દર્શન કર્યા ને ત્યારે એમના મુખારવિંદ ઉપર જે ઓજસ હતું ને તેજ, બ્રહ્મચર્યનું તેજ, કોઈ જેને કહેવાય ને કે મેકઅપ કરીને આવ્યો હોય ને તો એ મેકઅપ વાળું તરત જ આપણને આંખે ઉડીને વળગે કે ભાઈ આ તો બનાવટી આ મોઢાના રૂપ દેખાડ્યા છે, બાકી છે તો શીશમના થડ જેવું. જ્યારે આ તો કહેવાય છે કે એ પોતે પોતાના જીવનની અંદર 40 વર્ષ સુધી ધુમાડા ફૂંક્યા, રોટલા બનાવ્યા, વાસણો ઉટક્યા, હરિભક્તોની સેવા સરભરી કરી, રાત મધરાત જોયા વગર શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી હરિભક્તોને જમાડવાનું હોય, કાંઈ પણ કામ હોય તો હસતા મોઢે એમણે કર્યું છે. એ હસતા મોઢે રહીને કામ કરવું અને આજીવન પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરવું ને એ તો બહુ અજુગતી વાત છે, બહુ મોટી વાત કહેવાય. અને એટલા જ માટે થઈને યોગીજી મહારાજના જેણે જેણે દર્શન કર્યા એ બધાના જીવનની અંદર આપણને અનુભવ થાય. અને પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ ચિદાનંદ સ્વામી જેવા એક મહાન ધર્મગુરુ, શિવાનંદ આશ્રમના અધ્યક્ષ કહેવાય, ખૂબ પોતે તપસ્વી, સંપૂર્ણ જે ભોજન લે એ દૂધી અને એ પ્રમાણે કહેવાય છે કે બધું બાફીને જ જમવાનું, ક્યારેય એમણે વઘાર્યું નથી, ક્યારેય અંદર મીઠું નાખ્યું નથી, એવા પવિત્ર સંત. પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરતા એમના અંતરની અંદર એમને થયું અને બોલી ગયા कि आज हमारे शिवानंद शताब्दी समारोह में अंतिम चरण के दिन में प्रमुख स्वामी जी महाराज और संत मंडल के साथ यहाँ पधारे, तो मैं ऐसा कहता हूँ कि बद्रीनाथ भगवान का सहर्ष आभार स्वीकार करता हूँ। और बड़ी बात तो यही है कि जैसे कोई काले कोट वाल पहनकर कोई व्यक्ति निकलते हैं तो उसको देखकर बोलते हैं कि वो तो वकील जा रहा है, और कोई थेसोस्कोप गले में डालकर निकलता है तो इसको देखकर कोई कहता है कि वो तो डॉक्टर जा रहा है। वैसे प्रमुख स्वामी महाराज का दर्शन करेंगे ने वो सब लोग बोलेंगे कि साक्षात भगवान का स्वरूप चला रहा है। ત્યારે આપણને ખ્યાલ આવે કે શું મોટા મોટા મહાત્માઓને પણ ભગવાનને ધારણ કરીને વિચરણ કરે છે એવા અનુભવો જ્યારે આ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદરથી પ્રાપ્ત કર્યા અને ત્યારે એ બોલી શકે. એટલે એટલા માટે અહીંયા આગળ કહે છે કે
સત્પુરુષના જીવનની અંદર જે ઓજસ કહેતા બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલી દિવ્ય કાંતિ આપણને દેખાય છે, એ બ્રહ્મચર્યનું યથાર્થ પાલન અને સાક્ષાત ભગવાનને ધારણ કરવા. સુવર્ણનું પાત્ર હોય ને એની અંદર તમે પછી સિંહણનું દૂધ નાખો ને તોય રે. એમ બ્રહ્મચર્યથી બરાબર દ્રઢ રહેતા હોય એવા સત્પુરુષને વિશે સાક્ષાત ભગવાન જરૂર રહે, એનો અનુભવ આપણને બધાને થાય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.